નમસ્કાર મિત્રો, મારું નામ છે ચિરાગ પટેલ. કેમ છો બધા? સૌથી પહેલા ગુડ ટોક્સને હું થેન્ક યુ બોલવા માંગીશ, કારણ કે એને મને અહીંયા પર બોલાવ્યો અને આજે હું મારી જર્ની તમારી સાથે શેર કરવા આવ્યો છું અને તમને નોલેજ પણ આપીશ. આજે હું એક શેર બજારમાં સફળ ઇન્વેસ્ટર અને ટ્રેડર છું. તો આ શેર બજારના ફિલ્ડમાં હું કઈ રીતે આગળ વધ્યો અને તમારે આગળ વધવું હોય તો તમે પણ કઈ રીતે આગળ વધી શકશો. તો આજે તમને શેર બજારની વાત કરું તો આપણા ઇન્ડિયામાં શેર બજારમાં કેટલા લોકો કામ કરે છે અને આપણે અમેરિકાનું નામ વારંવાર બોલતા હોય છે, જેની ઇકોનોમી સ્ટ્રોંગ છે. તો ત્યાં 50% વધારે માણસો શેર બજારમાં કામ કરતા હોય છે અને આપણા ઇન્ડિયામાં હજી 5% જેવા લોકો જ કામ કરતા હોય છે. તો આનું ફ્યુચર કેવું છે? હજી આપણા ઇન્ડિયામાં તમે એક રીતે જોવો તો આની શરૂઆત છે, લોકો આના વિશે જાણે છે અને આગળ વધતા જાય છે ધીમે ધીમે. તો આવતા 5 વર્ષમાં તમારે આમાં કેરિયર બનાવવું હોય, આગળ વધવું હોય તો આમાં એક સારી ઓપોર્ચ્યુનિટી તમને મળી શકે છે. તો આમાં કેવી રીતે આગળ વધવું આજે એ હું તમને શેર કરવાનો છું. મેં શું કર્યું હતું, તમારે શું કરવાનું છે, તમે કઈ રીતે આગળ વધી શકો છો. તો હું મારી વાત કરું તો મેં બેઝિકલી એન્જિનિયરિંગ કરેલું છે. એન્જિનિયરિંગ કર્યા બાદ હું જોબ કરતો, 7,000 રૂપિયા મારો પગાર હતો પહેલો. ત્યાં હું જોબ કરતો હતો, ત્યાં પણ હું ખુશ નહોતો એ જોબ કરવામાં, કારણ કે નાનપણથી મારે કંઈક મોટું કરવું હતું, આગળ વધવું હતું, મારા ડ્રીમ્સ મોટા હતા. ત્યારબાદ મેં જોબ ચેન્જ કરી, 1-2 જોબ બીજી કરી, પરંતુ એમાં પણ હું ખુશ નહોતો. કારણ કે તમે કોઈ પણ કામ કરતા હોય તો એમાં તમને ખુશી મળવી જોઈએ, તો જ તમે તે કામમાં આગળ વધી શકો છો. તો મેં એવું વિચાર્યું કે હું શું કામ કરીશ તો આગળ વધી શકું. તો મેં શેર બજાર વિશે જાણ્યું. બધા લોકો જાણતા હોય છે, ન્યૂઝમાં વાંચતા હોય છે, બીજા વાતો કરતા હોય એમાં સાંભળતા હોય છે. તો મને થોડું ઘણું નોલેજ હતું. તો મેં એ લાઈનમાં નોલેજ મેળવ્યું, જાણવાની કોશિશ કરી કે આમાં હું કામ કરીશ તો હું આગળ વધી શકીશ કે નહીં વધી શકું, કે મારું ફ્યુચર કેવું રહેશે. તો એનું નોલેજ મેં લીધું. પછી મને લાગ્યું કે હું આમાં કામ કરી શકીશ, આમાં ઓપોર્ચ્યુનિટી છે, આગળ વધી શકાય છે. તો એનું નોલેજ વધારે ગેઇન કરીને મેં મારા ઘરે વાત કરી કે હું શેર બજારમાં કામ કરવા માંગુ છું. તો લોકો શેર બજારને શું સમજતા હોય છે એ જ મને ઘરેથી જવાબ મળ્યો કે આ તો સટ્ટો છે, આ તો જુગાર છે, આમાં કામ ન કરાય. આના માટે તને એન્જિનિયર બનાવ્યો છે તો જોબ કર. પરંતુ એને ખબર હતી કે આને હવે જીદ પકડી લીધી છે, એટલે જે જીદ પકડી છે એ જ કરવાનો છે. તો એને મને પછી કહી દીધું તારે જે કરવું હોય તું કર. તો મેં જે નોલેજ મેળવ્યું હતું, હું જે શીખ્યો હતો પ્રેક્ટિકલી, એને મેં પછી ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કર્યું. નાના લેવલથી કામ કરવાનું સ્ટાર્ટ કર્યું. ધીમે ધીમે હું પ્રોફિટ કમાતો ગયો, મોટા લેવલ ઉપર કામ કરવા માંડ્યો. પછી મને કોન્ફિડન્સ આવી ગયો કે હું તો આ કામ કરી શકું છું, માર્કેટને હું જ ચલાવું છું, માર્કેટમાં હું વિચારું છું એવું જ થાય છે, કારણ કે મને ઓવર કોન્ફિડન્સ આવી ગયો. પરંતુ એ ટાઈમે મેં એ ના વિચાર્યું કે માર્કેટમાં ક્યારે ટ્રેન્ડ ચેન્જ થાય છે, માર્કેટમાં આવતા દિવસોમાં શું થશે, એ સાથે સાથે જોવું પડે છે, એ જોતા કામ કરવું પડે છે. પરંતુ મેં એટલો પ્રોફિટ કરી લીધો હતો એટલે મને કોન્ફિડન્સ વધારે હતો. તો મેં વિચાર્યું નહીં કે મારે આ શીખવું જોઈએ. હું તમને મારી જિંદગીની વાત કરું, અથવા તો તમારે આગળ વધવું હોય તો તમારે કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવું હોય તો તમને ખુદને એમાં અપગ્રેડ કરવા પડશે. જો તમે તે ફિલ્ડમાં અપગ્રેડ નહીં કરો, શીખતા નહીં રહો, તો તમે નોકિયા અને બ્લેકબેરીના આજથી થોડા ટાઈમ પહેલા બધા લોકોના હાથમાં મોબાઈલ જોતા હતા, પરંતુ તેની ટેકનોલોજી અપગ્રેડ ના કરી તો આજે તમને ખબર જ છે કે એ કંપનીઓ ક્યાં છે. તો પોતાને સક્સેસ થયા બાદ, સફળ થયા બાદ, અથવા તો સફળ થવા માટે અપગ્રેડ કરવા જરૂરી છે. કાંઈક ને કાંઈક રોજ તમારે શીખતું રહેવું પડે છે. જો તમે શીખતા નહીં રહ્યો તો ત્યાં તમારો ફૂલ સ્ટોપ લાગી શકે છે. તો આવા હું કોન્ફિડન્સથી કામ કરતો હતો માર્કેટમાં. પરંતુ એક ટાઈમ એવો આવ્યો કે ત્યાં માર્કેટે તેનો ટ્રેન્ડ ચેન્જ કર્યો, માર્કેટ મારાથી ઓપોઝિટ ચાલવાનું શરૂ થઈ ગયું. તો એવા ટાઈમે મેં જે પ્રોફિટ કર્યો હતો અને મારી જે કેપિટલ હતી એ ધીરે ધીરે બધી ઝીરો થતી ગઈ. એક તો મારી કેપિટલ ઝીરો થઈ ગઈ અને એ ટાઈમમાં મારું એક્સિડન્ટ પણ થયું. તો હું બિલકુલ ડિપ્રેશનમાં વયો ગયો. 1 વર્ષ સુધી મારે શું કરવું જોઈએ, મારે એક્સિડન્ટ થયો હતો તો હું બેડ રેસ્ટમાં હતો. તો હવે આગળ કઈ રીતે વધવું? મેં એક તો મારો ગોલ નક્કી હતો. લોકોનો ગોલ, આજના યુવાઓનો ગોલ જ ફિક્સ નથી હોતો કે મારે લાઈફમાં શું કરવું છે, તો એના ઉપર કામ કરી શકે ને. આ મારે આગળ કઈ રીતે વધવું છે ને કયા ફિલ્ડમાં આગળ વધવું છે. તો મારો તો ગોલ ક્લિયર હતો કે મારે આ જ લાઈનમાં આગળ વધવું છે. પરંતુ આ બધું થયા બાદ મેં રિયલાઇઝ કર્યું કે મેં શું ભૂલ કરી હતી, મેં માર્કેટને સમજવામાં શું ભૂલ કરી હતી, મારામાં શું ચેન્જ કરવાનો હતો, શું સુધાર કરવાનો હતો. એ અરસામાં મેં બધું જાણ્યું કે આ ભૂલ મેં ના કરી હોત
તો હું વધારે આગળ વધી શક્યો હોત. તો એમાં મારે નોલેજ લેવામાં ક્યાં ખામી રહી ગઈ કે હું ના શું શીખો, એ બધું મેં શીખવાનું શરૂ કર્યું. ફરીથી એક વખત પગભર મારે ઊભું થવું હતું, તો એના માટે હવે મારે શું કરવું જોઈએ? હવે નોલેજ મળી ગયું, જે મેં ભૂલ કરી હતી એની મને ખબર પડી ગઈ, તો હવે એ ભૂલ હું નથી કરવાનું. પરંતુ કામ કરવું હોય, શેર બજારમાં કામ કોઈ પણ વ્યક્તિને કરવું હોય, તો એમાં સૌથી પહેલા તમારી પાસે કેપિટલ હોવી જોઈએ. જે એ કેપિટલ બધી મેં ઝીરો કરી નાખી. તો એવા ટાઈમે મારા એક બે મિત્રો, મારી વાઈફ અને થોડી ઘણી મેં લોન લઈને પછી પાછું કેપિટલ ભેગું કર્યું. કેપિટલ ભેગું કરીને પાછી મારી જર્ની રિસ્ટાર્ટ કરી અને પાછું કામ કરવાનું શરૂ કર્યું. નાનાથી કામ શરૂ કર્યું, ધીમે ધીમે પ્રોફિટ બનાવતો ગયો, મોટું કામ કરતો ગયો અને કોન્ફિડન્સ પર કંટ્રોલ રાખીને, ઇમોશન પર કંટ્રોલ રાખીને ધીમે ધીમે આગળ વધતો ગયો. આજે હું તમને મારી વાત કરું તો આ 7 વર્ષથી હું આમાં કામ કરું છું. તો આમાં કઈ રીતે હું સફળ બન્યો? પહેલા તો તમારે એ સમજવાનું છે કે આ ફિલ્ડમાં તમે આવવા માંગો છો તો શેર બજારમાં તમારે કામ કરવું છે. તો તમને મેં જેમ પહેલા તમને વાત કરી કે અમેરિકામાં કેટલા માણસો કામ કરે છે, તો શેર બજારમાં પોટેન્શિયલ કેટલું છે, શેર બજાર તમને શું આપી શકે છે. તો હું તમને એક ઉદાહરણ આપીશ. તમે એક બજાજ ફાઇનાન્સનો સ્ટોક ઓપન કરો. 2005માં તેનો 9 રૂપિયાની આસપાસ ભાવ ચાલતો હતો, આજે તેનો 7000 ભાવ ચાલે છે. તો આપણે શું જાણીએ છીએ? આપણે સ્ટોકને ઓછા જાણીએ છીએ, પરંતુ ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ. તો ગોલ્ડની તમે કમ્પેરિઝન કરો તો 2005માં તેનું 7000 રૂપિયાની આસપાસ ભાવ ચાલતો હતો અને અત્યારે 70,000ની આસપાસ ભાવ ચાલે છે. તો કેમાં તમને વધારે રિટર્ન મળ્યું, કેમાં તમે વધારે આગળ વધી શક્યા હો, તો તમે જાતે કેલ્ક્યુલેશન કરી શકો છો. તો આ છે શેર બજારમાં પૈસા કમાવાનું પોટેન્શિયલ, તમે કેટલો પ્રોફિટ કમાઈ શકો છો. અને આને અગેન્સ્ટમાં તમે સેવિંગ કર્યું હોત, એફડી કરી હોત, તો તમને શું રિટર્ન મળી શકે? તમે ન્યૂઝમાં કે સોશિયલ મીડિયામાં જોતા હશો કે આટલા ટાઈમ પહેલા ઘણા લોકો બોલતા હોય છે કે આટલા ટાઈમ પહેલા તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત તો એ રૂપિયા આટલા બની ગયા હોત. તો હવે તમારે જાતે કેલ્ક્યુલેશન કરવાનું છે કે શેમાં મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો આજે હું તમે આમાં કઈ રીતે કામ કરી શકો, કઈ રીતે આગળ વધી શકો, તમે આમાં પાર્ટ ટાઈમ કામ કરો છો અથવા તો આમાં કેરિયર બનાવવા માંગો છો, તો આજે હું મારા એક્સપિરિયન્સથી જે શીખો છું, તો હું તમને આજ કહેવાનો છું 5 મિસ્ટેક તમારે જે ના કરવી જોઈએ અને 5 એવા પોઈન્ટ કે જેને તમારે આમાં આગળ વધવું હોય, કામ કરવું હોય, તો તેને અમલમાં કયા લેવા જોઈએ. તો સૌથી પહેલી મિસ્ટેકની તમને વાત કરીશ કે નોલેજ. તમારે કોઈ પણ કામ કરવું હોય તો એનું નોલેજ જોઈએ. આજ તમે કોઈ પણ ફિલ્ડમાં હોય, કોઈ પણ બિઝનેસ કરતા હોય, તો એનું નોલેજ તમારી પાસે હોવું જરૂરી છે અને તમે એનું નોલેજ લ્યો છો કારણ કે તમે એને પ્રેક્ટિકલી સમજી શકો છો. કોઈ પણ બિઝનેસ તમે સ્ટાર્ટ કરતા હોય તો તમે એનું બિઝનેસ મોડેલ બનાવો છો, બિઝનેસ પ્લાન બનાવો છો, આનું માર્કેટિંગ કઈ રીતે કરીશ, પ્રોડક્શન કઈ રીતે કરીશ, ઇન ફ્યુચર મને આમાં કેટલું રિટર્ન મળશે, કેટલું પ્રોફિટ મળશે. તો આમાં પણ તમારે શેર માર્કેટમાં કામ કરવું હોય તો તમારી પાસે કઈ રીતે કામ થશે, મારે શું વિચારવું જોઈએ, કયા ટાઈમે મારે કામ કરવું જોઈએ, કયા ટાઈમે નીકળી જવું જોઈએ, તો એ બધી વસ્તુનું એનાલિસિસ કરવું જોઈએ કે આમાં કામ કરવા માટે શું એનાલિસિસ જોઈએ, શું મારી પાસે નોલેજ જોઈએ, એ બધા પોઈન્ટ તમારી પાસે હોવા જોઈએ. હવે સેકન્ડ પોઈન્ટ છે તમારી સ્ટ્રેટેજી અથવા તો તમારું સેટઅપ. તમે આમાં કામ કરો છો અથવા તો કરવા માંગો છો, તો કોઈ પણ કામ કરવા માટે તમારી પાસે સેટઅપ તો જોઈએ ને. આમાં મારે કામ કરવું છે તો સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, મારું સ્ટેટઅપ શું હોવું જોઈએ, હું આ રીતે કામ કરીશ તો આમાં કઈ રીતે આગળ વધી શકીશ, મને પ્રોફિટ થશે કે નહીં થશે. તો એવું તમારે એક મોડ્યુલ તૈયાર કરવાનું છે, તમારી સ્ટ્રેટેજી પોતાની તૈયાર કરવાની છે. એ ક્યાંથી આવશે? તમે શીખશો, એનાલિસિસ કરશો, ત્યાંથી આવવાની છે. હવે ત્રીજો પોઈન્ટ તમારે જોવાનો છે ઓવર ટ્રેડિંગ. હવે જનરલી જે લોકો આમાં કામ કરતા હોય છે અથવા તો કામની શરૂઆત કરતા હોય છે, એ માર્કેટમાં કામ કરવા ટાઈમે વિચારતા હોય છે કે મને આમાં અહીંયા પોઝિશન બનાવીશ તો આટલો પ્રોફિટ થશે, પરંતુ એ પ્રોફિટ નથી થતો તો એ માર્કેટ સાથે રિવેન્જ લેવા માંગે છે. રિવેન્જ કઈ રીતે? કે એ માર્કેટને વિચારે છે કે મેં વિચાર્યું તો કેમ ના થયું, તો એ પાછો બીજી પોઝિશન બનાવે છે, બીજો ટ્રેડ લે છે, એમાં લોસ કરે છે, પછી ત્રીજો ટ્રેડ લઈને લોસ કરે છે. આવી રીતે ધીમે ધીમે એના જે ડીમેટ એકાઉન્ટમાં જેટલી પણ કેપિટલ હોય છે એને ઝીરો કરી નાખે છે અને 1-2 મહિનામાં એક્ઝિટ લઈ લે છે. પછી શેર બજારને શું કહે છે? જુગાર અને સટ્ટો. હવે ચોથો પોઈન્ટ તમારે માર્ક કરવાનો છે રિસ્ક રિવોર્ડ રેશિયો. રિસ્ક રિવોર્ડ રેશિયો તમારો શું હોવો જોઈએ? તમે ગમે ત્યાં સ્ટોક લેવા માંગો છો અથવા તો પોઝિશન બનાવવા માંગો છો તો પહેલાથી તમને અંદાજો હોવો જોઈએ તમારી સ્ટ્રેટેજી પ્રમાણે, સેટઅપ પ્રમાણે કે આમાં મને કેટલું પ્રોફિટ થશે. હું આટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરું છું તો એની અગેન્સ્ટમાં મને શું રિટર્ન મળવું જોઈએ. તો એ તમારે માર્ક કરવાનું છે કે મને આટલું પ્રોફિટ થવું જોઈએ, રિસ્ક રિવોર્ડ રેશિયો મારો
આ હોવો જોઈએ. હવે લાસ્ટ પોઈન્ટ છે, પાંચમો પોઈન્ટ છે ઇમોશનલી ટ્રેડ. હવે કોઈ પણ તમે કામ કરતા હોય, ઓપ્શનમાં કામ કરતા હોય, તો લોકો શું વિચારતા હોય છે, જનરલ પબ્લિકને ક્યારે ખ્યાલ આવતો હોય છે કે કોઈ પણ સ્ટોક ઉપર ઉપર જતો હોય છે ત્યારે એને ખબર પડે છે કે અહીંયા પોઝિશન લેવી જોઈએ, હવે આ સ્ટોક લેવો જોઈએ, અથવા તો કોક એને સજેસ્ટ કરે છે ત્યારે લેતા હોય છે, કારણ કે ઇમોશનમાં આવી જાય છે. તો તમારે ઇમોશનથી કામ નથી કરવાનું. તમને એના પહેલા ખબર હોવી જોઈએ કે મને અહીંયા પોઝિશન બનાવવી જોઈતી હતી તો મને આ પ્રોફિટ થતો હતો. તો પછી જ્યારે તમને ખબર પડે છે કે આ તો શેર ઉપર હાઈ ઉપર વયો ગયો છે, ત્યાં તો તમે પોઝિશન બનાવશો તો ઉલટો તમારો પ્રોફિટની બદલે લોસ થઈ જશે. તો આવી રીતે ઇમોશનલી કામ તમારે નથી કરવાનું. તો આ 5 મિસ્ટેક તમારે યાદ રાખવાની છે. જે તમારે તમારી આમાં કેરિયર બનાવવું હોય, કામ કરવું હોય, તો તેમાં તમારે તે મિસ્ટેક નથી કરવાની. હવે તમારે અમલમાં શું લાવવાનું છે, તમારે પ્રેક્ટિકલી કામ કરતા હોય ત્યારે તમારા શેર બજારના કેરિયરમાં તેને અમલ કેવી રીતે કરવો જોઈએ. તો સૌથી પહેલો પોઈન્ટ છે તમારી કેપિટલને પ્રોટેક્ટ કરવી જોઈએ. શેર બજારમાં કામ કરો છો, તમે કેપિટલ નાખો છો, તો એ પ્રોટેક્ટ તમે જ્યાં સુધી નહીં કરો, 1 દિવસમાં, 2 દિવસમાં અથવા તો મહિનામાં પૂરું કરી નાખશો, તો તમે આગલા દિવસોમાં કઈ રીતે કામ કરશો. તો તમારી પાસે જે રીતે, જે સ્ટાઇલથી તમે કામ કરો છો, તેમાં તમારી કેપિટલ કેટલી તમારે યુટિલાઇઝ કરવી જોઈએ, ધીમે ધીમે કઈ રીતે આગળ વધવું જોઈએ, તમારી કેપિટલ 1 દિવસમાં ઝીરો ના થઈ જવી જોઈએ, તો એ તમારે ધ્યાન રાખવાનું છે. હવે બીજો પોઈન્ટ છે તમારું સિગ્નલ. હવે તમે કામ કરો છો તો તમે જે સેટઅપ વિચાર્યું છે, તમે જે સ્ટ્રેટેજી વિચારી છે કે હું આ સેટઅપથી કામ કરીશ, આ સ્ટ્રેટેજીથી કામ કરીશ, તો તેમાં તમને જ્યારે સિગ્નલ મળે છે ત્યારે જ તમારે કામ કરવાનું છે. લોકો શું કરતા હોય છે કે ગમે ત્યારે ખોલ્યું અથવા તો ફ્રી થયા ત્યારે કામ કરવાનું ચાલુ કરી દીધું, પણ હકીકતમાં ત્યારે તમારું સેટઅપ બન્યું જ નથી, તો ત્યાં તમે કામ કરીને પ્રોફિટ કેવી રીતે કમાઈ લેશો, એમાં તમારો ઉલટો લોસ થવાનો છે. તો તમારું જ્યારે સિગ્નલ મળે છે ત્યારે જ તમારે કામ કરવું જોઈએ. હવે ત્રીજો પોઈન્ટ તમારે જોવાનો છે તમારું ટ્રેડિંગ પ્લાન. હવે તમે આમાં કામ કરતા હોય છો તો જ્યારે સવારે માર્કેટ ઓપન થાય છે તો ત્યાર પહેલા તમારું કોઈ પ્લાનિંગ હોવું જોઈએ. જેમ કે આપણા જીવનમાં આપણે પ્લાનિંગ કરીએ છીએ, આપણે પૈસાનું પ્લાનિંગ કરીએ છીએ, એ પ્રમાણે આમાં પણ તમારે પ્લાનિંગ કરવું જોઈએ કે આજના દિવસમાં માર્કેટ શું રિએક્ટ કરશે, માર્કેટમાં હું શું જોઉં છું તો પ્રોફિટ થશે. આ બધું તમારે પહેલાથી આયોજન કરવું પડે છે. તો તમારે તેનું પહેલા એનાલિસિસ કરવાનું છે, ત્યારબાદ તમારે ટ્રેડિંગ પ્લાન બનાવવાનો છે. તો તમે લાઈવ માર્કેટમાં જ્યારે તમારું સેટઅપ બનતું હોય, પોઝિશન બનતી હોય, ત્યારે તમે કામ કરીને તમે એમાંથી પ્રોફિટ કમાઈ શકશો. હવે ચોથો પોઈન્ટ છે તમારો ટાર્ગેટ. હવે તમે સેટઅપ બનાવી લીધું, રિસ્ક રિવોર્ડ રેશિયો નક્કી કરી લીધો કે આટલો ટાર્ગેટ મને મળવો જોઈએ. પણ લોકો શું કરતા હોય છે, લોકોની મિસ્ટેક શું થતી હોય છે, ભૂલ શું થતી હોય છે કે લોકો જ્યારે પ્રોફિટ એમને દેખાતો હોય છે ત્યારે નાનો એવો પ્રોફિટ લઈને નીકળી જતા હોય છે, પણ હકીકતમાં એ જગ્યાએ એને વધારે પ્રોફિટ થઈ શકે અને લોસમાં એ ટકી રહે છે. તો તમે તમારા સેટઅપ પ્રમાણે, તમારા સ્ટ્રેટેજી પ્રમાણે જે તમે વિચાર્યું છે કે આટલો ટાર્ગેટ મને મળવો જોઈએ, આટલો પ્રોફિટ મને મળવો જોઈએ, એને તમારે અચીવ કરવાનો છે. ત્યાં સુધી તમારે તેમાં હોલ્ડ રહેવાનું છે, ત્યારે તમને તે પ્રોફિટ પૂરેપૂરો મળી શકશે. હવે લાસ્ટ પોઈન્ટ છે લોસને એક્સેપ્ટ કરવાનો. લોકો લોસને એક્સેપ્ટ નથી કરી શકતા, એટલે એનો ધીમે ધીમે લોસ વધતો જતો હોય છે. હવે શેર બજારમાં તમે કામ કરો છો તો પ્રોફિટ અને લોસ એ સિક્કાની બંને બાજુઓ છે. તમને પ્રોફિટ પણ થઈ શકે છે, લોસ પણ થઈ શકે છે, પરંતુ તમારે શું વિચારવાનું છે, લોસ લેવાની કેપેસિટી આપણી છે, લોસ ને કંટ્રોલ આપણે કરી શકીએ છીએ. કેટલો લોસ લેવો એ આપણા હાથમાં છે, પરંતુ પ્રોફિટ કેટલો મળશે એ કેના હાથમાં છે, માર્કેટના હાથમાં છે. તો જે આપણા હાથમાં છે એને આપણે કંટ્રોલ કરવાનું છે, એને આપણે એક્સેપ્ટ કરવાનું છે કે મને આજે આટલો લોસ થયો છે તો એગ્રી છું, હું કાલ પ્રોફિટ કરી લઈશ. આજ મારું સેટઅપ બીજી વાર નથી બન્યું તો આજના દિવસમાં હું છોડી દઈશ, જે લોસ મળ્યો છે લઈને હું માર્કેટને બંધ કરી દઈશ અને કાલના દિવસમાં ફરીથી મારા સેટઅપ પ્રમાણે હું કામ કરવાની શરૂઆત કરીશ. તો તમારે શેર બજારમાં કામ કરવું હોય, માર્કેટને તમારે એનાલિસિસ કરવી હોય, તો તમારે શું કરવાનું છે, તમારે એકને એક સ્ટ્રેટેજી, તમે જે સેટઅપ બનાવ્યું છે, તમે જે સ્ટ્રેટેજી બનાવી છે, એક સ્ટ્રેટેજીને 100 વાર પ્રેક્ટિસ કરવાની. તમારે કોઈ પણ વસ્તુમાં માહિર થવું હોય, આગળ વધવું હોય, તો જેટલી તમે એની વધારે પ્રેક્ટિસ કરશો એટલા તમે એમાં આગળ વધી શકશો. એકને એક વસ્તુની 100 વાર પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે, પરંતુ રોજ તમે અલગ અલગ કરશો, 100 સ્ટ્રેટેજી નવી કરશો, તો એન્ડ ઓફ ધ ડે તમારે આમાં ઝીરો જ થવાનું છે. તમે જે પણ ફિલ્ડમાં કામ કરતા હોય, માનો તમે શેર બજારમાં કામ કરો છો અથવા તમારા કોઈ પણ બિઝનેસમાં કામ કરો છો, તો લોકો જનરલી પૂછતા હોય છે કે આમાં મારે સફળ કઈ રીતે થવું. પણ સફળ થવાની એક જ ચાવી છે કે તમે એકને એક વસ્તુને 100 વખત કરશો તો તમને 1 વખત અસફળતા મળશે, 2 વખત મળશે, 3 વખત મળશે, પછી તો અસફળતા ખતમ થઈ જશે ને, પછી તમે ઓટોમેટિક સફળ થઈ જશો.
કારણ કે અસફળ થવા માટે તમારી પાસે નવો સ્કોપ વધ્યો જ નથી, એટલે સફળતા તમને ઓટોમેટિક મળી જશે. અને કાંઈ નહીં કરવાથી તો સારું હોય ને, કાંઈક કરીને ફેલ થઈ જાય તો સફળ થવાના ચાન્સ વધારે છે, કારણ કે સફળતા એ લોકોને મળે જ છે. સફળ થવા માટે તમારે કોઈ બહાના નથી બનાવવાના, તમારે ફેસિલિટી તમને મળી છે નથી મળી, કોઈ બહાના નથી કરવાની. તમારે તમારી લાઈફમાં તમારું વિઝન ક્લિયર હોવું જોઈએ, તમારો ગોલ ક્લિયર હોવું જોઈએ. આજે જેમ મારો ગોલ ક્લિયર હતો, શરૂઆતથી શેર બજારમાં મારે આગળ વધવું હતું, તો આજે હું સફળ થયો છું. મને પણ અસફળતા મળી હતી, તો મેં હાર નથી માની, ત્યારે હું સફળ થયો છું. અને લોકો જનરલી શું કરતા હોય છે, કંટાળીને મૂકી દેતા હોય છે કે હવે આ મારાથી નહીં થાય. પરંતુ એ વસ્તુ તમારે મૂકવાની નથી, એ વસ્તુ તમારે પકડીને જ રાખવાની છે. અને શેર બજારમાં તમે કામ કરો તો તમારી સાયકોલોજી તમારે એ પ્રમાણે બિલ્ડઅપ કરવાની છે. શેર બજારમાં તમે કામ કરો છો, બધું શીખી જાઓ છો, બધું તમને નોલેજ મળી જાય છે, તો તમારે તમારા માઇન્ડને અને હાર્ટને કંટ્રોલ કરવાનો છે. માઇન્ડ અને હાર્ટને કંટ્રોલ કરીને ચાલશો તો તમે તમારા ઇમોશન પર કંટ્રોલ લાવી શકશો. તમને કોન્ફિડન્સ આવશે. કોન્ફિડન્સ ક્યાંથી આવશે? તમે પ્રોફિટ બનાવશો ત્યારે જ તમને કોન્ફિડન્સ આવવાનો છે ને. પ્રોફિટ નહીં થાય તો તમને કોન્ફિડન્સ જ નથી આવવાનો. તમે માઇન્ડ અને હાર્ટને કઈ રીતે કંટ્રોલ કરશો? નહીં થઈ શકે. એટલે ધીમે ધીમે તમારે આગળ વધવાનું છે. નાનો નાનો પ્રોફિટથી શરૂઆત કરો અને આગળ વધો. ઇન્વેસ્ટમેન્ટ કરતા જાઓ. આજ માનો કે કોઈ જોબ કરતું હોય છે તો એની પાસે એની સેવિંગ્સ પડી હોય છે. જેમ તમને શરૂઆતમાં મેં કીધું કે સ્ટોક માર્કેટમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો આનું પોટેન્શિયલ શું છે. તો મારી પાસે 5,000 રૂપિયાની માનો દર મંથ સેવિંગ થાય છે, તો હું દર મંથ 5,000 નું ઇન્વેસ્ટમેન્ટ કરીશ. આમાં એવું નથી કે તમારી પાસે આટલી કેપિટલ હોય તો જ તમે આમાં કામ કરી શકો છો. જેટલા રૂપિયા તમારી પાસે છે એનાથી તમે આમાં કામ કરી શકો છો. શેર બજારમાં તમારે કામ કરવું છે, તમે માર્કેટને એનાલિસિસ કરતા શીખો છો, સ્ટોક વિશે જાણો છો, તો તમારે આને રોજના રૂટીનમાં લેવાનું છે. તમારે તેની આદત બનાવવાની છે. કોઈ પણ વસ્તુની તમે આદત બનાવશો. હું તમને કહું કે તમે સવારે ઉઠીને શું કરો છો, તો લોકો એમ જ કહેશે બ્રશ કરી છે, નાઈ છે. કોઈ તમને યાદ કરાવે છે કે સવારે ઉઠીને તમે બ્રશ કરો? આમાં લોકોને યાદ કરાવવું પડે. તું આજ માર્કેટ એનાલિસિસ કર, કરી નહીં કરી, કારણ કે તેને તેના રોજના રૂટીનમાં નથી લીધું, એને આદત નથી બનાવી. જે વસ્તુની જ્યાં સુધી તમને આદત નહીં પડે ત્યાં સુધી એ વસ્તુમાં તમે તમારો ગોલ ક્લિયર અચીવ નહીં કરી શકો. આજની તારીખમાં હું સફળ છું તો પણ મેં શીખવાનું બંધ નથી કરી દીધું. હું રોજ ડેઈલી 2 થી 3 કલાક ચાર્ટ એનાલિસિસ કરું છું, ચાર્ટને રીડ કરતો હોઉં છું, ચાર્ટને સમજતો હોઉં છું કે આ અત્યારે મુવમેન્ટ છે તો આગળ શું મુવમેન્ટ થશે, આગળ આનું સ્ટેપ શું હશે. કારણ કે એને રોજ તમે એનાલિસિસ નહીં કરો તો તમને એના વિશે વધારે ખબર નહીં પડે. આજે મેં શીખું પછી મૂકી દીધું તો એ કામનું નથી. તમારે એને રોજ પ્રેક્ટિસ કરવાની છે. કારણ કે સક્સેસ થવાની ચાવી એક જ છે કે રોજ તમે પ્રેક્ટિસ કરો, તમારી લાઈફમાં તેને એપ્લાય કરતા રહો. હું જ્યાંથી બિલોંગ કરું છું, હું જ્યાંથી આવું છું, ત્યાં મને કોઈ સજેસ્ટ નહોતું કર્યું કે શેર બજારમાં કામ કર, આમાં આટલું આગળ વધી શકાય છે, અથવા તો તને કોઈ ચીજ નહીં કે વસ્તુની ખબર નથી પડતી તો અમે તને શીખડાવીએ. આજે હું તમને આ પ્લેટફોર્મથી કહેવા માંગુ છું કે તમને હું સપોર્ટ કરવા માટે બેઠો છું. તમને ક્યાંય પણ જરૂર પડે તો મારી ખુદની યુટ્યુબમાં ચેનલ છે, એમાં તમને હું નોલેજના વિડીયો બનાવું છું કે આમાં તમારે કેવી રીતે કામ કરવું જોઈએ, કેવી રીતે આગળ વધવું જોઈએ. તો એની લિંક પણ તમને હું ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશ, જેમાં તમે જઈને એ વિડીયો જોઈ શકો છો, અથવા તો કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો કે અમને આ વસ્તુ નથી સમજાતી, અમારે આ વસ્તુ સમજવી છે. અને શેર બજારમાં જે હું આગળ વધ્યો છું, લોકોની જે માનસિકતા છે કે લોકો આગળ વધી શકતા નથી, આને જુગાર માને છે, સટ્ટો માને છે, તો મારું વિઝન એવું છે કે ગુજરાતમાં હરેક ઘરમાં એક વ્યક્તિને શેર બજાર વિશેની માહિતી હોવી જોઈએ, તો એ આમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે, એના ઘરને આખાને આગળ વધારી શકશે. તો એવા એક વ્યક્તિ ગુજરાતમાં હરેક ઘરમાંથી તૈયાર કરવા છે. મારે 10,000 માણસોની ફોજ બનાવી છે કે જે પ્રોફિટ કરતા હોય, શેર બજારમાં કામ કરી શકતા હોય, આગળ વધી શકતા હોય. તો આજે તમને હું સપોર્ટ કરવા આવ્યો છું, તો તમે કેટલા આગળ વધી શકો એ તમે ખુદ વિચારી શકો. મને કોઈએ સપોર્ટ નહોતો કર્યો તો હું આજે આટલો આગળ વધ્યો છું. તો તમને સપોર્ટ કરવા માટે હું એની ટાઈમ તૈયાર છું. તો તમે તમારા જીવનમાં શું અચીવ કરી શકશો, શેર બજારમાંથી શું તમે લઈ શકશો, અથવા તો કેટલા તમે આગળ વધી શકશો. તમારે કોઈ પણ વસ્તુ તમારા જીવનમાં અચીવ કરવી છે તો લોકો શું કહેશે, આપણી જનરલી મેન્ટાલિટી શું હોય છે કે આ શું કહેશે, મારા સગા શું કહેશે, એ તમારે નથી વિચારવાનું. તમારે શું કરવું છે, તમને પહેલા તો તમારા ઉપર વિશ્વાસ હોવો જોઈએ. તમારા ઉપર વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી તમારા ઉપર કોઈ લોકો વિશ્વાસ નહીં કરે. તમારે સેલ્ફ કોન્ફિડન્સ બનવાનું છે, ત્યારે જ તમે આગળ વધી શકશો, તમારો ગોલ તમે અચીવ કરી શકશો. આજે આપણે કોઈ પણ ફિલ્ડમાં જોઈએ તો આમાં તમે જો તો તમને 1% લોકો જ સફળ દેખાતા હોય છે. તો એ 1% માણસો શું કરે, તમારે 2 જ વસ્તુ યાદ રાખવાની છે કે જે સફળ થઈ ગયો છે માણસ, એને એના જીવનમાં શું બદલાવ કર્યા,
અને જે સફળ નથી થઈ શક્યો એને એના જીવનમાં શું બદલાવ ના કર્યો. આ બે વસ્તુ તમે સમજી જશો તો તમારે શું કરવું એ તમારું વિઝન તમને ઓટોમેટિક ક્લિયર થઈ જશે. આજે આ બધી વાત તમને મેં શેર કરી કે શેર બજારમાં કઈ રીતે આગળ વધી શકાય છે, તમારે શેર બજારમાં કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો તમને એક સવાલ થતો હશે કે તમે શું કર્યું, તો છેલ્લા વર્ષમાં હું કેટલા રૂપિયા કમાણો. તો છેલ્લા વર્ષમાં મેં ઓપ્શન ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કરીને 1.5 થી 2.5 કરોડ રૂપિયાનો પ્રોફિટ બનાવેલો છે. ત્યારે હું તમને મારી આ વાત શેર કરું છું. અને કોઈ પણ વસ્તુ તમે ત્યારે જ શેર કરી શકો છો. તો પહેલા તમારે તમારી જાતને એમાં સાબિત કરીને બતાવવી પડે છે, તમારે અચીવમેન્ટ કોઈ મેળવવી પડે છે, ત્યારે જ તમારા પર કોઈ બિલીવ કરે છે અને કોઈ તમારી વાત માને છે. તો મેં આજ અચીવ કર્યું છે, મેં આજ જે સફળતા મેળવી છે, તો મારું જે વિઝન છે કે હું આવી રીતે લોકોને શીખડાવવા માંગુ છું. તો તમે આજે હું તમને સપોર્ટ કરવા બેઠો છું, તો તમે આમાં આગળ વધી શકો છો. હવે કઈ રીતે આગળ વધવું છે કે આમાં તમારે ગોલ ક્લિયર કરવો છે, તમારે અચીવમેન્ટ મેળવવી છે, તો આ તમારે નક્કી કરવાનું છે કે હવે કઈ રીતે આમાં આગળ વધી શકાય છે. તો આજે જે હું તમને આ વાત કહી રહ્યો છું, તો તમને એમ થશે કે તમે આ બધી વાતો અમને કીધી, તો મેં 7 વર્ષથી જે શીખો છું, મેં પ્રેક્ટિસ કરી છે, એક્સપિરિયન્સ કર્યો છે, મેં મારી લાઈફમાં સ્ટ્રગલ કરી છે. આજે હું સફળ છું, પરંતુ ઘણી રાતો એવી પણ છે કે મને નીંદર નહોતી આવતી કે આમાં કઈ રીતે આગળ વધી શકાય, કે મારે આગલા દિવસોમાં શું કરવું જોઈએ. તો એ બધી વાત આજે મેં તમને શોર્ટ ટાઈમમાં શેર કરી દીધી છે, પરંતુ તમને ખબર પડતા, પ્રેક્ટિસ કરતા, અનુભવ કરતા વાર લાગશે. તો તમારે તેમાં ટાઈમ દેવાનો છે. જેમ આપણે કોઈ પણ બિઝનેસમાં 2 વર્ષ યા તો 3 વર્ષ આપતા હોય છે, આમાં કોઈ રાતોરાત સફળ નથી થઈ શકતું અને રાતોરાત પૈસા ડબલ પણ નથી કરી શકતું. તો તમારે પેશન્ટલી એક્સપિરિયન્સ કરવાનો છે, પ્રેક્ટિસ કરવાની છે અને કામ કરવાનું છે. તો આવી જ રીતે તમારે શેર બજારમાં આગળ વધવું હોય તો પેશન્ટથી, ધીરજથી કામ કરવાનું છે, એક્સપિરિયન્સ કરવાનો છે. ત્યારે તમને 2-3 વર્ષે સફળતા મળશે. કોઈ પણ બિઝનેસને તમારે ટાઈમ જેમ આપો છો તેમ આમાં પણ તમારે ટાઈમ આપવાનો છે. તો તમારે કોઈ પણ જ્ઞાન લેવું હોય, કોઈ પણ વસ્તુ શીખવી હોય, તો મારી ચેનલનું નામ છે બુલમાર્ક એકેડમી, જે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. એના ઉપર જઈને તમે કોઈ પણ વસ્તુ શીખી શકો છો અથવા તો પૂછી શકો છો. તો શીખતા રહો, આગળ વધતા રહો. જિંદગીમાં સંઘર્ષ કર્યા વગર કઈ મળવાનું નથી તમને. તો આજે તમને એક મને શેર કહેવાની યાદ આવે છે, મંजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंख से कुछ नहीं होता है, हौसलों से उड़ान होती है.